વીકે સિંહે વડાપ્રધાન મનમોહન સિંહને 12મી માર્ચના રોજ 5 પાનાનો પત્ર લખ્યો, જેમાં દેશની સુરક્ષા સામે ચિંતા દર્શાવવામાં આવી છે. આર્મી ચીફના પત્રમાં જણાવાયું છે કે લશ્કરની ટેન્કનો દારૂગોળો ખતમ થઈ ગયો છે. હવાઈ સુરક્ષાના ઉપકરણો પોતાની તાકાત ગુમાવી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ દેશની થલ સેના પાસે શસ્ત્રોની પણ અછત હોવાની ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. વીકે સિંહે પોતાના પત્રમાં વધુ લખ્યું છે કે સંરક્ષણ મંત્રાલયે નિર્દેશો આપ્યા છતાં તૈયારી દેખાતી નથી. હું જાણ કરવા વિવશ છું કે લશ્કરની વર્તમાન હાલત બિલકુલ સંતોષકારક નથી. જો વાત કરીએ છેલ્લા થોડા વર્ષોમાં દેશના થયેલા સંરક્ષણ સોદાઓની, તો એવા સોદાઓ છે કે જે એક યા બીજા કારણોસર અટકી પડ્યા છે, જેમાં એસોલ્ટ રાઇફલની ખરીદી, હેવી મશીન ગન, હલકા હેલિકોપ્ટર તથા સૈનિકો માટે બોડી આર્મર જેવા અનેક સોદાઓ અટકી પડ્યા છે. જો વાત કરીએ ભારતીય સેનાની જરૂરિયાતની, તો ભારતીય સેનાને હાલ કુલ 2.2 લાખ કરોડનો સરસામાન જોઈએ છે. આ ઉપરાંત હવાઈ સુરક્ષા માટે 10,000 કરોડની જરૂરિયાત છે. તો સેનાની 12,000 યુવા કેપ્ટનની પણ જરૂરિયાત છે, જ્યારે 25% ઉચ્ચ અધિકારીઓ પણ સેના માટે જરૂરી છે. તો બીજી તરફ સૈનિકોની વાત કરીએ તો હજુ પણ ભારતીય સેનાને કુલ 30,000 સૈનિકો જોઈએ છે. આ ઉપરાંત સેનાના સૈનિકોને ભારેખમ જૂતાને બદલે યુદ્ધ સમયે કામ આવે તેવા હળવા જૂતા જોઈએ છે. જોકે દેશની હાલની પરિસ્થિતિને જોતા અને સંરક્ષણ સોદાઓમાં આવતી કાનૂની અડચણોને જોતા આ જરૂરિયાત વર્ષ 2022 સુધી તો પૂરી નહીં થાય. સેનાધ્યક્ષના આ પત્રથી રાજનીતિ પણ તેજ થઈ ગઈ છે. સેનાધ્યક્ષ કે સરકારે બેમાંથી સાચું કોણ તે કેવું અસ્થાને છે, પરંતુ સવાલ એ છે કે જો દેશ ખરેખર ખતરામાં છે તો દેશની સુરક્ષાનું શું, તે પણ એક સવાલ છે. બ્યુરો રિપોર્ટ, TV9. તો દેશની સુરક્ષા પર ઉભો થયો છે સવાલ. આપણે કોણ છે તેના માટે જવાબદાર, અને આ વિષય પર ચર્ચા કરવા માટે આપણી સાથે TV9 સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિવૃત્ત એર માર્શલ PVSM, EVSM, DSM PK દેસાઈ અને નિવૃત્ત બ્રિગેડિયર VSM જહાંગીર પીરોજ અંકલેશ્વરિયા, અને દિલ્હીથી આપણી સાથે જોડાયા છે નિવૃત્ત કર્નલ કિરીટ જોશીપુરા. સૌથી પહેલા જોશીપુરા સાહેબ, આપની પાસે હું આવવા માંગીશ કે જે રીતે આર્મી ચીફે જે વડાપ્રધાનને જે ચિઠ્ઠી લખી અને તે લીક થઈ, તે દેશ માટે કેટલું ગંભીર બાબત આપ ગણી રહ્યા છો? ચિઠ્ઠી લખી એમાં કઈ ગંભીરતા નથી. જનરલ વીકે સિંહ લશ્કરના વડા તરીકે એની ફરજ છે કે રાજકારણી નેતાઓને દેશની યુદ્ધ સ્થિતિની સાચી સમીક્ષા કરી આપે. પણ જે ચિઠ્ઠી લખી તે લીક થઈ છે તે કેટલી ગંભીર? આ પત્ર મીડિયામાં અને જનતામાં લીક થયો છે. હાજી જી, આપ એ જ વાત કરો કે પત્ર જે જનતામાં લીક થયો છે એ બહુ ગંભીર મામલો છે. આના ઉપર દેશની સુરક્ષાનો આધાર છે. દેશના લશ્કરની સ્થિતિ સાધન સામગ્રીની દ્રષ્ટિએ જે ગંભીર છે એની અવગણના ઘણા વખતથી થતી આવી છે, અને ચાઇનાની તૈયારી આપણે જે પત્ર વ્યવહારમાં જોઈએ છીએ કે એ લોકો તિબેટની બોર્ડરની આગે અને પાક ઓક્યુપાઈડ કાશ્મીરમાં પણ ટનલ બનાવીને એ લોકો તૈયાર થઈ રહ્યા છે, અને 3 ડિવિઝન એ લોકો બોર્ડર ઉપર 10 દિવસમાં લાવી શકે એમ છે, જે આપણે 3 મહિનામાં પણ નહીં કરી શકીએ. જી, અંકલેશ્વરી આપ શું કહેશો કે જે રીતે જોશીપુરા સાહેબ કહી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે જ્યારે આ પ્રકારની ચિઠ્ઠી લીક થાય છે, અને ત્યારે જયારે વાત કરે છે કે સેનાધ્યક્ષ કે ખરેખર જે ટેન્ક માટે દારૂગોળો નથી, આવી અનેક બાબતો છે કે જેનાથી સવાલ ઉભા થયા છે લશ્કરની તાકાત પર. સવાલ શું છે જે તમે સવાલ ઉભા કર્યા છે કે લશ્કરની તાકાત જે છે જે મજબૂત હોવી જોઈએ, અને જે ચિઠ્ઠીની અંદર તમે જે પોતાની જે વ્યથા જે વ્યક્ત કરી છે તે વિશે આપ શું કહેશો? કર્નલ જોશીપુરા જેવી રીતે આપણે કહ્યું કે આમાં 2 ભાગ છે. એક તો કે સેના અધ્યક્ષે પોતાની ઓફિસની દ્રષ્ટિએ
ડિફેન્સ મિનિસ્ટરને જે કહ્યું કે ભાઈ સેનાની અંદર આ ચીજો આપણને જરૂરત છે, એના વગર આપણી સ્થિતિ એટલી કમજોર થાય, એટલી કથળી થઈ જાય. જ્યારે બીજી વાત એ છે, જેમ કર્નલ સાહેબે કહ્યું કે આ ચિઠ્ઠી is a very sensitive letter which should not have been moved out of the office. So what is of concern is કે આવી અગત્યની માહિતીવાળી ચિઠ્ઠી પબ્લિક ડોમેનમાં કેવી રીતે આવી, એ નહીં આવવી જોઈએ. લાગે છે આનાથી ગંભીર પરિસ્થિતિ ઉભી થઈ શકે છે. દેસાઈ સાહેબ, આપ શું કહેશો કે જે બે વિરોધી પાડોશીઓ સાથે દેશની સુરક્ષાનો સવાલ છે અને લશ્કરી ક્ષમતા જયારે જોડાયેલી છે ત્યારે? પહેલી વાત તો એ કે આઈ થિંક પહેલી વાર આવો એક પ્રસંગ બન્યો છે કે જ્યારે એક લશ્કરના વડા અને પોલિટિકલ લીડરશિપ લાઈક રક્ષા મંત્રી એ બે વચ્ચે કઈ વિસંગતતા પબ્લિક ડોમેનમાં આવી છે. લશ્કરી વાળા જે કહી રહ્યા છે કે પોતાની તૈયારી કેવી છે અને એમને શાની જરૂરત છે, અને એ જો નહીં મળે તો આપણી સ્થિતિ ગંભીર થશે. જ્યારે રક્ષા મંત્રી એમ કહે છે કે આપણે સંપૂર્ણ રીતે તૈયાર છે. આવી વિસંગતતા પબ્લિક ડોમેનમાં આવે એ બહુ ગંભીર બાબત છે. બીજું એ કે આ જે રક્ષા જે લશ્કરી દળ છે એ લોકોને જે મોડર્નાઇઝેશનની જરૂર હોય છે તેની પ્રોસિજર એવી છે કે એને જે ઓપરેશનલ રિક્વાયરમેન્ટ જ્યારે એને આઈડેન્ટિફાઈ થાય ત્યારે એ લોકો ગવર્મેન્ટને એની જરૂરિયાતની માહિતી આપતા હોય છે, અને તે પછી after a long procedure of evaluation અને બજેટ એલોકેશન તે વસ્તુ મળે છે. એટલે આ પહેલી વાર નથી કે જ્યારે લશ્કરના વડા કોઈ વસ્તુની જરૂરિયાત પ્રોજેક્ટ કરે અને તે પછી ડિસિઝન મેકિંગ માટે લાંબો સમય થઈ જાય અને તે વસ્તુ જ્યારે આવી જોઈએ તેને બદલે વર્ષો પછી તે આવે. હું તમને એક એક્ઝામ્પલ આપું તો કે જ્યારે એરફોર્સને ટ્રેનર એરક્રાફ્ટ જોઈતું હતું ત્યારે આટલા બધા એક્સિડન્ટ થતા હતા, તે છતાં પણ ટ્રેનર એરક્રાફ્ટનું ફાઇનલ જે એનું ડિસિઝન લેવાયું અને આપણે હોક આપણે ઇન્ડક્ટ કર્યા એ માટે કમસે કમ 10 થી 12 વર્ષ નીકળી ગયા. તો એ વસ્તુ ઇટ્સ અ વેરી કોમ્પ્લેક્સ સબ્જેક્ટ, બટ એટ ધ સેમ ટાઈમ ઇટ ઇઝ નોટ અ સબ્જેક્ટ ફોર પબ્લિક ડોમેન. જી, દેટ ઇઝ માય કન્ટેન્શન. અને કે જે સવાલ એ થયેલું છે કે લશ્કરનું કામ છે દેશની સુરક્ષાનું છે અને ફૌજનો સેનાપતિ જે પોતાની જાતે જે સરેન્ડર કરી રહ્યો છે અને લશ્કરી તાકાત વધારવાનું કામ લશ્કરના વડાનું છે, પરંતુ આ જે લશ્કરનો જે વડા છે તે પોતાની લાચારી વ્યક્ત રહ્યા છે એક પત્ર દ્વારા વડાપ્રધાને લખીને. ત્યારે સવાલ એ છે કે આટલા વર્ષોથી તેઓ ચૂપ કેમ રહ્યા? આ ત્રણેય મહેમાન સાથે આપણી વાત ચર્ચા જારી રહેશે પણ એક બ્રેક બાદ.